ઘોડીનું ઝાડ 600-700 વર્ષ કે 800 વર્ષનું હોય છે. એમાંથી ઈંટ ઉછળીને આપણે બનાવી કે ભાઈ મારે આ 10 માળનું થાય. તો જય સિયારામ મિત્રો, મેં જે ગઈકાલના વ્લોગની અંદર મારો જે પહેલો વ્લોગ હતો તેની અંદર તમને બધાને કીધું હતું કે હું આ દાણીદાર જગ્યાની જે છે આપણે એક તમને નાનકડી ઝલક દેખાડવાનો છું, જ્યાં દાદાના સાનિધ્યમાં કેવડી જગ્યા છે, શું શું વસ્તુ છે. અને અત્યારે તો આપણે હું ગેટની બહાર આવી ગયો છું અને તમને આગળના હવે બતાવીશ કે આ છે અમારો ગેટ દાદાની જગ્યાનો. હવે અહીંથી જ શરૂઆત કરવાનો છું. તો મારી ચેનલમાં જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો. તો ચાલો અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ. તો શરૂઆતથી બતાવું તો જો આ ગેટ છે અમારો દાદાનો. હવે જેવા આપણે અહીંથી અંદર જઈએ ગેટમાંથી એટલે સૌ પ્રથમ આપણે ગંગારામ બાપુનો ધૂણો જે છે તે આવશે, જમણી બાજુએ છે. અને એક સાઈડ આપણે ગાડી મૂકવા માટે સરસ મજાનું પાર્કિંગની પણ વ્યવસ્થા છે. ગાડી વ્યવસ્થિત તમારી અહીં રહી જાય છે. અને અહીંયા ગેટ કેવી કોઈ વસ્તુ છે નહીં, ખાલી આ ઊભું કરેલું છે, પણ ગેટ ક્યારેય બંધ હોતા નથી. અને આ બાજુ ગાડી તમે પાર્કિંગ કરી શકો છો. અહીંયા એટલો બધો તમને ગાડી પાર્કિંગ કરવા માટે સ્પેસ મળી જાય. તો કદાચ ગમે એટલી ગાડી હશે પણ તો અહીં તમારે ગાડીનો કાંઈ મૂકવાનો કંઈ પ્રશ્ન આવશે નહીં. અને આ બાજુ વાત કરીએ તો અહીં છે ઉપવાસે આપણે ગંગારામ બાપુનો ધૂણો છે આ સાઈડ રાખેલો. અને કંઈક આવો છે નજારો. તો ચાલો દર્શન કરીએ. અને ત્યાં સુધી તમે થોડાક સિનેમેટિક મેં ઉતારેલા છે, મને તો કે બહુ ફાવતું તો નથી પણ થોડા ઘણા મૂકેલા છે, તો તમે એન્જોય કરો. આજના વિડીયોની અંદર આપણે આટલી વસ્તુ કવર કરવાના છે. નાથજી દાદાની સમાધિ સ્થાન, ઉપવાસી બાપુનું મંદિર, રામજી મંદિર, ગંગારામ બાપુનો ધૂણો, ભજનાલય, ગૌશાળા અને યજ્ઞશાળા છે ત્યાં પણ જવાના છીએ. પછી છેલ્લે આ જે ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં જવાના છીએ. તો પ્રથમ પહેલા આપણે આવી ગયા છીએ નાથજી દાદાની સમાધિએ. અને અહીંયા આવીને હવે જો કે શ્રીફળ વધારવાના છે એટલે બાપુ સામેથી શ્રીફળ લઈ આવ્યા છે. અને અહીંયા ચાલા કાઢે છે. અહીંયા છે ચાલા કાઢવાના 4 આ રીતનું કંઈક છે એની સિસ્ટમ. અને અહીંયા છે નાથજી દાદાની સમાધિ. તો હવે જઈએ દાદાના દર્શન કરવા માટે. તો તમને પણ સાથે સાથે દર્શન કરાવી દો અને અમે પણ દર્શન કરી દઈએ. તો સૌ પ્રથમ પહેલા જ્યારે ઉપર અહીંયા દાદાના મંદિરમાં આવે છે તો કંઈક આ રીતના ચરણ પગ મૂકેલા છે. અને અહીંયા છે દાદાની સમાધિ. સમાધિના તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આગળ આપણે જવાના છીએ ગંગારામ બાપુના ધૂણે. ચાલો ત્યાં મળીએ ગંગારામ બાપુના ધૂણે. અને અહીંયા જે ખાસ બહાર જ લખેલું છે બહેનોએ અંદર પ્રવેશ કરવો નહીં. તો અહીંયા જ્યારે દર્શન કરવા જઈએ તો માત્ર જલાવ છે, બાકી લેડીઝને તો અહીં બહાર બેસવાની જગ્યા છે. તો ત્યાં બેસવાનું, બાકી અહીંયા બાકડાની સુવિધા છે તો ત્યાં બે. અત્યારે મમ્મી અને બેન અહીંયા બેસી ગયા છે ને હું હવે
અંદર જાય. બાપુ તો શ્રીફળ વધારે રૂયાઈ જાય. તો આ છે દાદાનો ધૂણો. ને અહીંથી આમાં જે આપણે અત્યારે ભભૂતિ લોકો બધા લઈ જ જાય છે, અમે પણ લઈ જવાના છીએ. અને અહીંના મેં સાંભળ્યું છે ત્યાં સુધીમાં કે ભાઈ કોઈ ખેડૂત ખેતરમાં દવા નથી છાંટતા, આ ધૂણામાંથી ભભૂતિ લઈ જાય છે અને એ નાખે છે. અને એ લોકોને એનાથી બેનિફિટ પણ તો શ્રદ્ધાની વસ્તુ છે. તો હવે હું પણ દર્શન કરી લઉં. ત્યારે બાપુ પણ અહીંથી થોડીક ભભૂતિ પ્રસાદી રૂપે લઈ જવાની છે. જબલું અમે ઘેરેથી લેતા આવ્યા હતા હારવાર, એટલે એમાં પાછું ધૂણામાં હાથ નાખવામાં થોડુંક ધ્યાન રાખવું પડે, હાથમાં બેસવું આવી જાય. ધૂણો છે એની એક્ઝિટ સામે જ રામજી મંદિર છે. ત્યાં રામજી મંદિર છે, શિવ મંદિર છે અને ખોડિયાર માતાજીની પણ મંદિર છે. તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. રામજી મંદિર છે, એની બાજુમાં પાર્ષદ બાપુનું મંદિર બનાવેલું છે. એની બાજુમાં નાગ દેવતાનું પણ મંદિર છે. તો એ બંનેના પણ તમને દર્શન કરાવી છે. હવે નીકળી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને તમે જોયું ગૌશાળા, પછી અહીંયા અમારે જે 1 વર્ષ સુધી હવન થયેલો હતો, વિષ્ણુ યજ્ઞ 1 વર્ષનો હતો, 365 દિવસનો. તો એ યજ્ઞના પણ તમને દર્શન કરાવ્યા. હવે માતાજીના દર્શન કરવા માટે જાઓ ખોડિયારના મંદિરે. અને આપણે જે તમને ગૌશાળા બતાવી, ગૌશાળામાં જે ગાયો માટે ચારો રાખવાની જે જગ્યા છે ગોડાઉન, એ પણ તમને બતાવું. આ કઈક અવડી મોટી, કારણ કે જો હવે તમને અહીંથી બતાવી દઉં. અહીંથી ગૌશાળાની શરૂઆત થાય છે. અહીંયાથી છેક તમને આ પતરાવાળો જે શેડ દેખાય ને, એમાં પણ ગાયો બાંધેલી હોય છે. અને બહુ મોટી સંખ્યામાં છે અહીંયા ગાયો બાપુએ રાખેલી. અને થોડુંક પણ દૂધ મને ખબર છે ત્યાં સુધી, હજી સુધી ક્યારેય ડેરીમાં કે બીજે ક્યાંય જાતું નથી. જેટલું જગ્યામાં જરૂર પડે છે એટલું દૂધ રાખે છે. બાકી બધું તો વાછરા હોય છે, તો એને જ પાઈ દેવામાં આવે છે. અને બાકી થોડી ઘણી છાશ, દૂધની જે આપણે જગ્યામાં જરૂરિયાત હોય એ પ્રમાણે. બાકી હવે ધીમે ધીમે કરતા એમ માતાજીના દર્શન કરી લઈએ અને પછી પાછા મળીએ.